વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે સક્ષમ યજમાન, જેને હરીફ યજમાન તરીકે પણ ઓળખવામાં આવે છે, બે શબ્દ આપ્યા છે, એક સક્ષમ અને બીજું યજમાન। અહીંયા તમારે સક્ષમ યજમાનનો મતલબ એ થાય છે કે યજમાન છે મતલબ આપણે એક વિદેશી ડીએનએ ઇન્સ્યુલિનવાળું જનીન લીધું, જેને આપણે વાહકમાં દાખલ કરીએ છીએ, એ બંને ભેગા થયા એટલે આરડીએનએ બન્યું, જેને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખીએ છીએ। હવે આ જે રીકોમ્બિનન્ટ ડીએનએ છે એને આપણે જે કોષમાં દાખલ કરીએ છીએ, જેમને હરીફ યજમાન અથવા યજમાન તરીકે ઓળખીએ, પરંતુ એને આપણે એવા બનાવીએ, કોઈ ટ્રીટમેન્ટ આપીએ, કોઈ સારવાર કરીએ જેમના કારણે એવા બને, બરોબર છે, એમના કારણે એવા બને કે બહારનું ડીએનએ છે, રીકોમ્બિનન્ટ ડીએનએ છે, એ લઈ લે, એ સ્વીકારી લે, જેને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? સક્ષમ યજમાન, કોમ્પિટન્ટ હોસ્ટ તરીકે। કોમ્પિટન્ટ સક્ષમ યજમાનનો મતલબ થાય, હરીફ યજમાનનો મતલબ થાય બહારના ડીએનએને સ્વીકારવા માટે તૈયાર થાય એવો કોષ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતર માટે, અથવા તો આરડીએનએનું રૂપાંતરણ। તો અહીંયા તમને હું શબ્દ દ્વારા સમજાવું તો અહીંયા માની લો કે આ એક ડીએનએ છે અને આ બેક્ટેરિયા યજમાન કોષ છે। હવે હું એમને આ જે બેક્ટેરિયા છે એને હું એવા બનાવું કે આ બહારનું ડીએનએ છે એ અંદર લઈ લે, એમને કોના તરીકે ઓળખીએ? સક્ષમ યજમાન અથવા હરીફ યજમાન તરીકે આપણે ઓળખીએ છીએ। કોના તરીકે ઓળખીએ? સક્ષમ યજમાન અથવા તો હરીફ યજમાન તરીકે આપણે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, એમના માટે ત્રણ પદ્ધતિ છે: બેક્ટેરિયા માટેની પદ્ધતિ, પ્રાણીઓ માટેની પદ્ધતિ અને વનસ્પતિ કોષ માટેની। દાખલા તરીકે આપણે ડીએનએ છે એ બેક્ટેરિયા કોષમાં, બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવું છે, તો એ બેક્ટેરિયાના જે કોષ છે એમને એવા બનાવીએ કે જે બહારનું ડીએનએ છે એને સ્વીકારી લે, જેને બેક્ટેરિયા માટેની પદ્ધતિ કહેવાય। પ્રાણીના કોષને એવા બનાવીએ કે જે બહારનું ડીએનએ સ્વીકારી લે અથવા આપણે ડીએનએ અંદર દાખલ કરીએ તો એને પ્રાણીઓ માટેની પદ્ધતિ કહેવાય। અને વનસ્પતિની અંદર આપણે ડીએનએ, આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ દાખલ કરીએ તો એમને વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ માટેની અથવા વનસ્પતિ કોષ માટેની પદ્ધતિ। તો આપણા બુક પ્રમાણે ત્રણ પદ્ધતિ છે। ત્રણ પદ્ધતિની અંદર એક બેક્ટેરિયા માટેની, બીજી પ્રાણીઓ માટેની અને ત્રીજી વનસ્પતિ કોષ માટેની। આ ત્રણેય પદ્ધતિ છે એ આજે આપણે ડિટેલમાં ભણવાની છે। એમના સિવાય વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો આપણે બેક્ટેરિયા માટે શ્રેષ્ઠ પદ્ધતિ તમને પૂછે તો જે પદ્ધતિ આપેલી છે એ લખવાનું રહેશે। તો અહીંયા બધાની સરસ મજાની આકૃતિ આપેલી છે, જેથી તમને સરળતાથી સમજાઈ શકે, તમને આવડે છે આ બધું, અને એમની અંદર પણ સરળતાથી આ બધું આવડી જાય એ માટેનો એક નાનકડો પ્રયાસ કરેલો છે। પહેલી પદ્ધતિ છે એ બેક્ટેરિયા માટેની પદ્ધતિ છે। હવે સામાન્ય રીતે ડીએનએ જલ અનુરાગી અણુ છે। જલ અનુરાગીનો મતલબ શું થાય? તો કે ચરબીમાં ન ઓગળે, પાણીમાં ઓગળનારો છે। એટલા માટે હવે હું એક ટ્યુબ લઉં, ટ્યુબની અંદર હું કોષ નાખી દઉં, બરોબર છે, આ કોષ છે, અને સાથે હું ડીએનએ નાખી દઉં, તો ડીએનએ સીધું આ કોષની અંદર જતું રહેશે? તો કે ન જાય, કારણ કે ડીએનએ જલ અનુરાગી છે, હાઇડ્રોફિલિક છે, ચરબીમાં ઓગળતો નથી। કેમ? તો કે આજે કોઈ પણ કોષ હોય, બેક્ટેરિયાનો હોય, પ્રાણીનો હોય, વનસ્પતિનો કોષ, એમાં કોષ દિવાલ છે ને એ પ્રવેશશીલ છે, પરંતુ કોષરસ પટલ છે ને એ લિપિડનું બનેલું છે, એમાં પણ ફોસ્ફોલિપિડ વધારે છે, અને એ લિપિડમાંથી ડીએનએનો અણુ છે એ પસાર થઈ શકતો નથી, કારણ કે જે કોષરસ પટલ છે એ જલ વિતરાગી છે, ડીએનએ છે એ જલ અનુરાગી છે। જલ અનુરાગી જલ અનુરાગીમાં ઓગળે, જલ વિતરાગીમાં ઓગળે, જલ અનુરાગી છે એ જલ વિતરાગીમાં પસાર થાય નહીં, અને આપણે પસાર કરવો છે।
તો ક્યાંક ફેરફાર કરવો પડશે. કહેવાનો મતલબ એમ છે કે અહીંયા માની લો કે આ ડીએનએ છે, આ કોષ આપેલું છે, આ એમનું કોષરસ પટલ છે, ફ્લુઇડ મોઝેક મોડેલ, સિંગર એન્ડ નિકોલસન 1972. તો આ ડીએનએ અહીંથી અંદર પસાર થઈ શકશે નહીં, કારણ કે આ જે સેલ મેમ્બ્રેન છે, કોષરસ પટલ છે, લિપિડનું બનેલું છે. આ પહેલો પોઈન્ટ થયો. વિદ્યાર્થી મિત્રો, બીજા પોઈન્ટની વાત કરું તો હવે આપણે ડીએનએ એમની અંદર કોષની અંદર દાખલ કરવું છે. તો બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા આવશ્યક છે કે આપણે બેક્ટેરિયાને એવા બનાવીએ કે જે બહારનું ડીએનએ છે એ સ્વીકારી લે. એમના માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ બેક્ટેરિયા માટેની જો યોગ્ય પદ્ધતિ હોય તો એક વિદ્યુત છિદ્રતા છે અને બીજી છે એ કેલ્શિયમ ક્લોરાઇડ પદ્ધતિ છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ પદ્ધતિમાં થાય છે શું? વોટ ઇઝ ધ મિકેનિઝમ બિહાઇન્ડ CaCl2 પ્રોસેસ ઓર મિકેનિઝમ? તો CaCl2 પદ્ધતિ છે એમના માટે મુખ્ય હેતુ એ કઈ રીતના CaCl2 કામ કરે છે કે જેમના કારણે બહાર જે ડીએનએ છે એ અંદર શિફ્ટ થઈ જાય છે, કોષરસ પટલને પસાર થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો સામાન્ય પદ્ધતિ. તો પહેલાં એક કોમન આકૃતિ આપી, આ કોષ છે બેક્ટેરિયાના કોષને મેં કોના વડે સારવાર આપી? CaCl2. CaCl2 છે એ દ્વિસંયોજિત ડાયવેલેન્ટ ધન આયન છે, કેમ કે CaCl2 પાસે કેલ્શિયમ +2 હશે. એટલે +2 એટલે શું થયું? દ્વિસંયોજિત ડાયવેલેન્ટ ધન આયન. ધન આયન મતલબ કેટાયન છે. તો પહેલાં હું સારવાર કોનાથી આપીશ? સપોઝ ઇકોલાઈ લીધા, ઇકોલાઈને હું કેલ્શિયમ ક્લોરાઇડ વડે સારવાર આપું છું. તો અહીંયા તમે જોશો ને તો આમની અંદર છિદ્ર પેદા થયા. જો તમે નાના નાના છિદ્ર છે ફરતી બાજુએ. તો આ જે છિદ્ર પેદા થયા ને એમના કારણે હવે એમની સાથે ડીએનએ ચોંટી જશે અને ડીએનએ અંદર દાખલ થઈ જશે. પણ ડીએનએ અંદર દાખલ થાય છે એમના માટેની પદ્ધતિ છે એ યોગ્ય તાપમાનની સારવાર છે, યોગ્ય તાપમાનની ટ્રીટમેન્ટ આપવાથી થાય છે. તો કેમ કે ડીએનએ છે એ ઋણ વીજભાર ધરાવે છે, તો ડીએનએ અને બેક્ટેરિયાને બેયને આપણે કોનાથી સારવાર આપવાની? તો એ આપણે નેક્સ્ટ આકૃતિ છે એમની અંદર આ સમજીએ. પહેલાં આપણે આ વાંચી લઈએ શું કહે છે. તો કે એવું કરવા માટે પહેલાં આપણે યોગ્ય સાંદ્રતા છે, યોગ્ય સાંદ્રતાવાળું, ગમે એટલી સાંદ્રતા નથી લેવાની, યોગ્ય સાંદ્રતાવાળું આપણે કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. કેવું દ્રાવણ લેવાનું છે? કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. હવે આ જે કેલ્શિયમ ક્લોરાઇડ છે ને એ કેલ્શિયમ ક્લોરાઇડની અંદર Ca+2 મતલબ નિશ્ચિત સાંદ્રતા, એમની અંદર દ્વિસંયોજિત ધન આયન છે જેમ કે કેલ્શિયમ, બરાબર? એટલે આપણે CaCl2 પદ્ધતિ એટલા માટે જ નામ આપ્યું છે. હવે તેનાથી ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો કરે છે. તો CaCl2 એવું તો શું કરે છે કે જેમના કારણે કોષ દિવાલમાં જે આવેલા છિદ્રો છે એ છિદ્રો દ્વારા બહાર જે ડીએનએ છે, એટલે કહેવાનો મતલબ આ જે કેસ છે એમની અંદર 12 ડીએનએ હતું એ અંદર શા માટે જાય છે, એ શા માટે વધારો કરે છે, તો એ આપણે જોવાનું છે. હવે આપણે એક ટ્યુબ લેવાની હોય છે, ટ્યુબની અંદર આપણે પહેલાં બેક્ટેરિયા નાખવાના હોય છે, ડીએનએ નાખવાનું હોય છે, એમાં કેલ્શિયમની સારવાર આપવાની હોય છે અને ત્યારબાદ એને ઠંડુ રાખવામાં આવે છે, બરફ ઉપર રાખવામાં આવે છે. તો પહેલાં તમારે એવું લખવાનું કેલ્શિયમ સારવાર આપવામાં આવે, કોષ દિવાલની જે છિદ્રતા છે એમની અંદર અસર કરે છે. ત્યારબાદ પાછું બરફ ઉપર મૂકવાનું, ત્યારબાદ 42 ડિગ્રી એ હીટ શોક આપવાનો. હીટ શોક એટલે કોષરસ પટલની અંદર લિપિડ છે ને એ ઓગળે એટલે છિદ્ર બને, છિદ્ર બને એટલે ડીએનએ બહારથી અંદર જતું રહેશે અને પાછું એને બરફ ઉપર, એટલે બરફ 42 ડિગ્રી અને બરફ, આ જે 42 ડિગ્રીએ મૂકો છો એને હીટ શોક તરીકે ઓળખવામાં આવે, જે અંદાજિત 2 મિનિટ જેટલો સમય હોય છે. તો આ જે બેક્ટેરિયા છે એ આ ડીએનએ સ્વીકારવા માટે સક્ષમ બને છે. આકૃતિ પ્રમાણે જોઈએ. પેલું કે આપણું બહારનું ડીએનએ છે, આ જે ભાગ છે એ બહારનું ડીએનએ છે, આકાર જોઈ લેજો, બરોબર? અને આ બેક્ટેરિયા છે, યજમાન કોષ કહીએ. તો યજમાન કોષનું આજે એટલો રાઉન્ડ કરેલો છે એ કોષરસ પટલનો ભાગ છે. હાલો, 2 વસ્તુ ક્લિયર થઈ, સમજાણે? મતલબ એક ડીએનએ છે,
ડીએનએ પાસે સામાન્ય રીતે ચાર્જ કેવો હશે? માઇનસ હશે, ઋણ વીજભાર હશે. બરોબર છે. કોષરસ પટલ પાસે સામાન્ય રીતે કેવો ચાર્જ હશે? તો કે માઇનસ. જો આ બે પાસે ચાર્જ કેવો હશે? શરૂઆતમાં માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થાય? અપાકર્ષણ થાય. અને પ્લસ આની અંદર આ છિદ્ર કેવું છે? નાનું છે, એટલે કોણ પસાર નહીં? આ ડીએનએ આમાંથી આમ પસાર થઈ શકશે નહીં. એટલે હવે આપણે સારવાર કોની આપી? તો કે સારવાર આપી આપણે ડાયવેલેન્ટ કેટાયન, એટલે કે દ્વિસંયોજિત ધન આયન છે એમની સારવાર આપી. એટલે અહીંયા બધીએ કેવો ચાર્જ આવી ગયો? માઇનસ સાથે કેલ્શિયમ પ્લસ જોડાઈ ગયું. અહીંયા માઇનસ સાથે કેલ્શિયમ પ્લસ જોડાણું. બે જગ્યાએ શું જોડાણું? કેલ્શિયમ પ્લસ. એટલે જે માઇનસ ચાર્જ હતો ને એને તટસ્થ કરી દીધો. આ મુખ્ય હતું. હવે આ ચાર્જ તટસ્થ થઈ ગયો પછી આપણે હીટ ટ્રીટમેન્ટ આપીએ. હવે ટેમ્પરેચર આપણે આપ્યું એટલે પહેલાં બરફ ઉપર રાખ્યું એટલે આવું થયું. હવે બરફ ઉપર આપ્યા બાદ આપણે શું કરીએ છીએ? તો કે 42 ડિગ્રીએ. કેટલા ડિગ્રીએ? 42 ડિગ્રીએ. કેટલી મિનિટ? અંદાજિત 2 મિનિટ સુધી રાખીએ. એટલે આ ડીએનએ છે ને એ કોષની અંદર જતું રહેશે. તો અહીંયા લખ્યું 42 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે. 42 ડિગ્રી સેલ્સિયસ રાખીશ એટલે અહીંથી આ જે બધા 12 ડીએનએના અણુ છે એ ક્યાં જતા રહેશે? કોષની અંદર. તો આ 42 ડિગ્રી અહીંયા આપીશ ત્યારે આ ડીએનએ છે એ અંદર જતું રહેશે અને આ અંદર અહીંયા આવી ગયું. જુઓ આ કોષની અંદર ડીએનએ આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ફાળો છે ને આ ક્રિયાનો એ એવો છે કે જે ડીએનએનો જે માઇનસ ચાર્જ, કોષરસ પટલનો માઇનસ ચાર્જ એને તટસ્થ કરે છે. એટલા માટે આપણે કેલ્શિયમ પ્લસ નાખ્યું. કેલ્શિયમ પ્લસ એ જે ચાર્જ હતો એને તટસ્થ કરે અને ત્યારબાદ આપણે પાછું બરફ ઉપર મૂકીએ. બરફ ઉપર મૂકીને પાછું 2 મિનિટ માટે 42 ડિગ્રી સેલ્સિયસ મૂકીએ એટલે અંદર જે કોષરસ પટલના જે લિપિડ છે ને એ ઓગળાય 42 ડિગ્રી. એટલે બહારનું ડીએનએ છે ને એટલે છિદ્ર મોટા થાય. છિદ્ર મોટા થાય ને કોષરસ પટલના એટલે ડીએનએ છે એ અંદર જતું રહે. તો આ કોષને આપણે કેવો બનાવ્યો? કેલ્શિયમ પ્લસની સારવાર આપી અને આપણે એવો બનાવ્યો જે બહારનું ડીએનએ અંદર લઈ લે. તો આ યજમાનને આપણે જે પદ્ધતિ વાપરી સક્ષમ યજમાન થઈ ગયો કે જે બહારથી ડીએનએ કેવું છે? અંદર લઈ લે છે. આ પહેલી ક્રિયા. ત્યારબાદ પ્રાણીઓ માટેની પદ્ધતિ, બહુ કોમન પ્રક્રિયા. આપણે સામાન્ય રીતે આપણા શરીરમાં દવા ઝડપથી અસર કરવી હોય, માની લો કે આપણે મુખ વાટે ગોળી લઈએ તો કેટલી અંદાજિત સમય કેટલો લાગે? તો કે આપણે પાચનની ક્રિયા 4-5 કલાક તો એ ટીકડી છે એ જઠરમાં પડી રહી. બરોબર છે. કદાચ જઠર દ્વારા શોષણ થતું હોય તો શરૂ થઈ જાય. ત્યારબાદ આંતરડામાં જાય, આંતરડામાં છૂટી પડે અને ત્યારબાદ આપણા શરીરમાં જાય, રુધિરમાં ભળે, યોગ્ય જગ્યાએ પહોંચે, પછી અસર શરૂ કરે. આ કઈ દવાની વાત કરી? મુખ દ્વારા લઈએ એ. હવે એ જ જગ્યાએ ઇન્જેક્શન સીધું માર્યું હોય તો સીધું રુધિરમાં ભળી જાય તો વચ્ચે ઓલો 4-5 કલાકનો ગાળો છે ને વયો જાય. હવે ઇન્જેક્શન આપણા શરીરમાં મારીએ, બરોબર, તો સીધી કેમ આપણા શરીરમાં દવા જાય છે? એમ એવું નાનું ઇન્જેક્શન આવે. ઇન્જેક્શનને ગુજરાતીમાં અંતઃક્ષેપણ કહેવાય. શું કહેવાય? અંતઃક્ષેપણ એટલે ઇન્જેક્શન. સૂક્ષ્મ અંતઃક્ષેપણ, બરોબર, પ્રાણીઓ માટેની બેસ્ટ પદ્ધતિ, પ્રાણીઓના કોષ માટેની. તો સૂક્ષ્મ અંતઃક્ષેપણ એટલે કે માઇક્રો ઇન્જેક્શન. જો સૂક્ષ્મ એટલે માઇક્રો અને અંતઃક્ષેપણ એટલે ઇન્જેક્શન. તો આ જે ઇન્જેક્શન આપણે લેવાનું, જો આકૃતિ જોશો ને તો ખ્યાલ આવશે. આપણે શું લીધું? આ ઇન્જેક્શન. ઇન્જેક્શનની અંદર શું ભરી દીધું? ડીએનએનું પ્રવાહી ભરી દીધું. અને આ બાજુ શું આપણે લીધું? આખો કોષ. કોષની અંદર ઇન્જેક્શન મારી દેવાનું. બસ આને શું કહેવાય? સૂક્ષ્મ અંતઃક્ષેપણ. એટલે સીધું જ ડીએનએ ક્યાં જતું રહેશે? આપણું વિદેશી ડીએનએ વાહક સાથે હશે એ સીધું જ ક્યાં જતું રહેશે? કોષની અંદર. તો પ્રાણીઓના કોષની અંદર આવી ક્રિયાનો ઉપયોગ થાય છે. આ ક્રિયાને સૂક્ષ્મ અંતઃક્ષેપણ અથવા તો માઇક્રો ઇન્જેક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ વહેલી પ્રક્રિયા છે. તો સૂક્ષ્મ અંતઃક્ષેપણ એ યજમાન કોષમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરવાની માત્ર આ એક જ રીત નથી, પરંતુ અંતઃક્ષેપણ વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષમાં કોષ કેન્દ્રમાં જો સીધું જ ક્યાં દાખલ કરવામાં આવે? કોષ કેન્દ્ર. તો અહીંયા તમને આકૃતિ આ તમે દોરી શકો છો કે આ શું લીધું? ઇન્જેક્શન. ઇન્જેક્શનની અંદર શું ભરી દીધું? ડીએનએ.
ડીએનએ એટલે ક્યુ ડીએનએ લખી શકો અહીંયા આર ડીએનએ. આનું ઇન્જેક્શન ક્યાં મારી દીધું? સીધું કોષ કેન્દ્રમાં. આ જે ક્રિયા છે ને એ ક્રિયાને વિદ્યાર્થી મિત્રો કોના તરીકે ઓળખીએ? સૂક્ષ્મ અંતઃક્ષેપણ અથવા તો માઇક્રો ઇન્જેક્શન. આ પદ્ધતિ પ્રાણીઓના કોષ માટે બેસ્ટ છે. બીજી આકૃતિ દર્શાવો, જુઓ, દેખાય છે? આ આકૃતિમાં આ બે છે એ એનિમેટેડ છે, બરોબર? તો આ ઇન્જેક્શન ભર્યું, એમની અંદર વિદેશી ડીએનએ છે. આ લાલ કલરનું કોષરસ છે, બ્લુ કલરનું દેખાય એ કોષ કેન્દ્ર છે. આ હોલ્ડિંગ પીપેટ છે, વેક્યુમ હોય છે નાનું એવું એકદમ, કે જેના કારણે આ કોષને પકડી રાખવામાં આવે. જ્યારે ઇન્જેક્શન મારે ને ત્યારે હલી ન જાય એમ. પણ આ ઇન્જેક્શન નરી આંખે ન મારવાનું હોય, માઇક્રોસ્કોપમાં જોવાનું હોય અને મારવાનું હોય છે, બરોબર છે? અથવા તો બીજી ભાષામાં કહીએ તો આ તમે જુઓ ને, વેક્યુમ છે કે જેના દ્વારા કોષને પકડી રાખવામાં આવે. અને આ નીડલ છે, ઇન્જેક્શન છે. જુઓ, તમે વ્યવસ્થિત જોઈ શકો છો. તો આ નીડલ છે અને આ વચ્ચેનો એટલો ભાગ છે ને એ કોષ કેન્દ્ર છે. સીધું ક્યાં મારી દેવાનું ઇન્જેક્શન? કોષ કેન્દ્રમાં. તો આ સૂક્ષ્મ અંતઃક્ષેપણ, નાના એવા ઇન્જેક્શનનો ઉપયોગ કરીને આ ક્રિયા ડીએનએ વહન કરવામાં આવે છે. અથવા તો અહીંયા આકૃતિ આખી માઇક્રોસ્કોપમાં છે, રિયલ ઇમેજ છે. આજે માઇક્રોસ્કોપના ફોટા પાડે ને એમના સ્ટેપ બાય સ્ટેપ છે. જો સૌ પ્રથમ એટલો જે ભાગ આ તમને દેખાય છે, આ ભાગ એ વેક્યુમ છે, મતલબ એના દ્વારા આ કોષ આખાને પકડેલો છે, જો, બરાબર છે? એટલે કોષ હલે નહીં. પછી અહીંયા તમને નીડલનો પોર્શન થોડોક દેખાય છે, આ પોર્શન, આ નીડલ છે. હવે એ નીડલના આ કેસમાં અંદર દાખલ કરવામાં આવી. જો દાખલ થઈ ગઈ પછી અહીંયા ડીએનએ છે એને છોડી દેવામાં આવ્યું અને પછી નીડલ પાછી ખેંચી લીધી. એટલે અહીંયા વિદેશી ડીએનએ, જો અહીંયા આવા રાઉન્ડ ગોળ ગોળ ટપકા નથી, અહીંયા દેખાય છે. તો આવી પદ્ધતિ છે, બહુ સરસ મજાની પદ્ધતિ છે અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને આ ક્રિયા કરવામાં આવે છે. તો આને વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ અંતઃક્ષેપણ અથવા તો માઇક્રો ઇન્જેક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ વનસ્પતિ માટેની પદ્ધતિ. હવે પહેલી વસ્તુ, ગનનું નામ સાંભળ્યું છે. ગન એટલે બંદૂક, બરાબર છે? તો આ જે ગન અથવા બંદૂક છે, એ બંદૂકની અંદર શું કરીએ આપણે? તો કે દાખલા તરીકે ગોળી હોય ને, કોઈ શરીરની અંદર સીધી ગોળી છે એ પ્રવેશ કરે, કેમ કે ફૂલ વેગથી મારવામાં આવે, કેમ કે એનો વેગ, ગોળી હોય તો એનો વેગ બહુ ઝડપી હોય, તમને ખબર છે. એમ વનસ્પતિ માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિના નામ તમને ખબર છે, અહીંયા લખેલા છે, બરાબર? પેલું વનસ્પતિ માટેની પદ્ધતિ, એનું વેલનોન નેમ છે જીન ગન. જીન એટલે હું, ગન એટલે હું? તો કે જનીન છે, જનીન ભરેલા હોય અને એની બંદૂક છે અથવા તો સ્ફોટક છે, એ આપણે કોષને મારીએ. પરંતુ સીધું જ ન જાય, ગોળીની જરૂર પડે, મતલબ ટંગસ્ટન કે ગોલ્ડ હોય એમના નાના કણની જરૂર પડે. તો આ પદ્ધતિના નામ છે એ બધા અહીંયા 6 નામ છે. કેટલા નામ છે? અંગ્રેજી 3 નામ અને ગુજરાતી 3 નામ. જેવ પ્રાક્ષેપિક એટલે બાયોલિસ્ટિક, જનીન સ્ફોટક એટલે જીન ગન, પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ એટલે મારો, એટલે કણીય પ્રચંડ વર્ષણ. આ કોઈ પણ નામ હોય, પદ્ધતિ એક જ છે, નામ અલગ અલગ છે, પદ્ધતિ એક જ છે. આ પદ્ધતિમાં શું કરવાનું હોય છે? તો પદ્ધતિ વિશે વાત કરીએ તો ટંગસ્ટન કે સોના, એટલે આના એક નાના કણ લીધા. કોના કણ લેવાના? જો અહીંયા કોપરના ન લઈ શકાય, લોખંડના ન લઈ શકાય, કેમ કે કોષ માટે ઝેરી પણ હોય. એટલે અહીંયા નિષ્ક્રિય, કોષને અસર ન કરે એવા કોઈ પણ પાર્ટિકલ લેવાના કે જેની સાથે ડીએનએ ચોંટી જાય. તો આ કણ કોનો લીધો? આખો આ જે કણ છે એ માની લો કે ટંગસ્ટનનો છે અથવા તો ગોલ્ડનો છે, બરાબર છે? તો આ ગોલ્ડ લીધું, એ ગોલ્ડ ઉપર આપણે શું લગાડી દેવાનું? ડીએનએ, વિદેશી ડીએનએ લગાડી દેવાનું. પછી આ જે કોષ છે, આ કોષ એ માની લો વનસ્પતિનો કોષ છે, આ એમનું કોષ કેન્દ્ર છે. હવે આ એકદમ નાના કણ છે, આને જોરથી કોને મારી દેવાના? વનસ્પતિ કોષને. એટલે આ જે કણ છે એમનું મુખ્ય કાર્ય કે તે એક પ્રકારની વધારે વેલોસિટી, વેગ છે એ પ્રોવાઈડ કરે છે, મતલબ પ્રદાન કરે છે.
અને એમની સાથે આપણે શું લગાવી દીધું? ડીએનએ. તો કણ જશે તો ભેગું વિદ્યાર્થી મિત્રો આ કણ ગયો અને કણની સાથે આપણું યોગ્ય ડીએનએ પણ જશે. તો આવી જે ક્રિયા છે એ વનસ્પતિમાં ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો કે અન્ય પદ્ધતિ જે વનસ્પતિઓ માટે અનુકૂળ છે, એટલે વનસ્પતિના કોષ માટેની પદ્ધતિ થઈ, જેમાં ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર, લઘુ એટલે ટાઇની, તીવ્ર એટલે હાઈ, એટલે ટાઇની હાઈ વેગીય કણો, વેલોસિટી પાર્ટિકલ. તો ખાસ કરીને યાદ રાખજો, ટાઇની હાઈ વેલોસિટી પાર્ટિકલ એટલે લઘુ તીવ્ર વેગીય કણ દ્વારા ડીએનએને કોષો પર મારો, બોમ્બાર્ડમેન્ટ, જો મારો છે જોરદાર મારો કરીએ અને બોમ્બાર્ડિંગ કહીએ એટલે બોમ્બાર્ડમેન્ટ આવ્યો શબ્દ. તો આ પદ્ધતિ છે, એના નામ મેં તમને આપ્યા એ પ્રમાણે આ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિ જો આ એક કણ છે. એ કણ કોનો છે? ગોલ્ડનો લ્યો કે ટંગસ્ટનનો લ્યો, બરોબર છે. આ કણ છે જે તમને પીળા કલર મતલબ ગોલ્ડનો દેખાય છે. એની ઉપર આપણે વિદેશી ડીએનએ, અહીંયા તમને બ્લુ કલરનું ડીએનએ દેખાય. જો આમની અંદર બ્લુ કલરનું છે ને એ ડીએનએ છે. એટલે કણ ઉપર પહેલાં શું લગાવી દીધું? ડીએનએ. પછી આ જે દેખાય આ ઉપરનો પોર્શન, આ બંદૂક છે, ગન છે. એમની અંદર આ કણને ભરી દેવાના અને અહીંયા નીચે શું રાખવાના? કોષો રાખવાના. આ વનસ્પતિ છે, વનસ્પતિમાંથી કોષો કાઢ્યા, કોષોને અહીંયા નીચે રાખી દીધા અને કોષોને નીચે રાખી દીધા. એના ઉપર આ જે ગન છે એમનો મારો કરવાનો. એ મારો કરી દો તમે એટલે કણ છે એમની સાથે ડીએનએ પણ જતું રહ્યું. એટલા માટે આને જીન ગન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જે કોષ છે બરોબર, એને ઉછેર કરવાનો, ટિશ્યુ કલ્ચર કરવાનું અને એમાંથી છોડ બનાવવાનો. તો આ જે છોડ બન્યો એમની અંદર વિદેશી ડીએનએ હશે. જો એ અભિવ્યક્તિના કારકો લીધા અથવા અભિવ્યક્તિના જો વાહકો લીધા હશે તો એ અભિવ્યક્ત થશે. અને વિદ્યાર્થી મિત્રો જો ક્લોનિંગ હશે તો એ પ્લાઝમિડ, બે પ્રકારના વાહક હોય છે સામાન્ય રીતે. એક વાહક એવા કે જે અભિવ્યક્તિ માટે કોઈ પણ ડીએનએ છે તો એને અભિવ્યક્તિ એક્સપ્રેશન વેક્ટર તરીકે ઓળખવામાં આવે. અને બીજા વાહક એવા છે કે જે ક્લોનિંગ કરે, જે આપણે ડીએનએ નાખ્યું એની કોપી વધારે, સંખ્યા વધારે, તો એને ક્લોનિંગ વેક્ટર કહેવાય. ત્યારબાદ આ એ જ ક્રિયા છે બરોબર છે. કેટલા કદના? 1.6 માઇક્રોમીટર કદના ગોલ્ડના પાર્ટિકલ લેવાના. એની અંદર 10 મિલીમોલર જેટલું પ્લાઝમિડ લેવાનું, બરોબર. પ્રોટીન પણ લેવાનું, પ્લાઝમિડ પણ, જેમના કારણે આ ગોલ્ડના પાર્ટિકલ છે ડીએનએ સાથે ચોંટી જાય. એ બે ભેગા થઈ ગયા પછી એને આ જે જીન ગન છે એમાં ભરી દેવાનું. એમાં ભરી દીધા એટલે એમની અંદર ફૂલ પ્રેશરથી અહીંથી પાસ કરવાના, મારો કરવાનો. એ મારો તમે કરો તો નીચે જો વનસ્પતિના કોષ રાખ્યા છે. તો વનસ્પતિના કોષ છે એમની અંદર આ પાર્ટિકલ છે અંદર ઘૂસી જશે અને પછી આમનું શું કરી નાખવાનું? ટિશ્યુ કલ્ચર. ટિશ્યુ કલ્ચર એટલે પેશી સંવર્ધન. એક કેમ કે વનસ્પતિ કોષ પાસે ટોટીપોટેન્સી છે. ટોટીપોટેન્સી એટલે સંપૂર્ણ ક્ષમતા છે. એક કોષમાંથી આખો સજીવ બનવાની, નિર્માણ પામવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે ટોટીપોટેન્સી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાસ કહીએ તો આ જે પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ, જીન ગન કે બાયોલિસ્ટિક તરીકે આ ક્રિયાને આપણે ઓળખીએ છીએ. એમના સિવાય અન્ય પદ્ધતિ છે, એમનું નામ છે મેદસ્વીકરણ, લિપોફેક્શન. મેદસ્વીકરણને અંગ્રેજીમાં શું કહેવાય? લિપોફેક્શન. લિપો, મેદ, મેદ એટલે ચરબી, લિપો એટલે લિપિડ, લિપિડ કયો કે ચરબી કયો બંને એક જ છે. તો લિપિડ છે, મેદ છે, એ કોષરસ પટલમાં ઓગળે છે. એટલે આપણે હાવ સામાન્ય રસ્તો ગોઈતો શું? તો કે આ મેદનો કણ છે. આ કોનો કણ છે? મેદનો કણ છે. આ પ્લાઝમિડ ડીએનએ છે, વાહક સાથે વિદેશી ડીએનએ, આર ડીએનએ છે. એને બેને ભેગા કરી દેવાના. આ બેન ભેગા કરી નાખો એટલે શું બન્યું? એક મેદ બિંદુ બન્યો. એ મેદ બિંદુની અંદર આપણું ડીએનએ છે.
એ મેદ બિંદુની અંદર શું છે? આપણું ડીએનએ છે. અને એ ડીએનએ છે એ કોષરસ પટલની અંદર સીધું જ ઓગળી જાય. કોષરસ પટલની અંદર અહીંયા સીધું ઓગળી ગયું એટલે ડીએનએ છે એ અંદર દાખલ કરી દીધું. ડીએનએ અંદર દાખલ થઈ અભિવ્યક્તિ થાય. કોઈ ઉત્સેચક બનાવવાના તો ઉત્સેચક બનશે, કોઈ પ્રોટીન બનાવવાના હોય તો પ્રોટીન બનાવશે. તો આ ક્રિયા પ્રાણીના કોષ માટે આપણે સરળતાથી વાપરી શકીએ. આ ક્રિયાને લિપોફિકેશન, લિપોફેક્શન કે મેદસ્વીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા ઇલેક્ટ્રોપોરેશન, વિદ્યુત છિદ્રતા. વિદ્યુત છિદ્રતા છે આ એક આવી ટ્યુબ હોય છે. આ ટ્યુબની અંદર વચ્ચે તમે જુઓ ને તો બે વસ્તુ, યજમાન કોષ અને ડીએનએ, પ્લાઝમિડ વાળું જે આરડીએનએ દાખલ કર્યું હતું એ બેન ભેગું કરી દેવાનું. એટલે આ યજમાન કોષ છે અને આ વાહક ડીએનએ છે. હવે એમને મતલબ મિલીવોલ્ટનો શોક આપવાનો, ઝટકો આપવાનો, વિદ્યુત આપવાનો, બરોબર છે. તો આને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોપોરેશન કહેવાય, ગુજરાતીમાં વિદ્યુત છિદ્રતા કહેવાય. તો ઇલેક્ટ્રોપોરેશન પદ્ધતિ છે એ CaCl2 જેમ કેમ પદ્ધતિ છે બેક્ટેરિયા માટે, એમ આ ઇલેક્ટ્રોપોરેશન છે સામાન્ય રીતે બેક્ટેરિયાના કોષો માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે. તો આ પદ્ધતિમાં શું કરવાનું? તો કે આજે આવી એક ટ્યુબ હોય છે, અહીંયા તમને જે ટ્યુબ દેખાય છે ને, આવી એક ટ્યુબ હોય છે. ટ્યુબની અંદર બે તાર હોય છે, એક પ્લસ ચાર્જ અને બીજો માઇનસ. બે ચાર્જ હોય છે, એક પ્લસ અને બીજો માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમને આ ચાર્જ પ્રોવાઈડ કરીએ કે અંદાજિત 20 મિલીવોલ્ટ જેટલો ચાર્જ આપણે પ્રોવાઈડ કરીએ. તો 20 મિલીવોલ્ટનો ચાર્જ જે પ્રોવાઈડ કરીએ એટલે જે યજમાન કોષ હોય ને એ ચાર્જના કારણે છિદ્ર પેદા કરે, બરાબર. વિદ્યુતના કારણે શું પેદા કરે? છિદ્ર પેદા કરે. અને છિદ્રમાં આપણું ડીએનએ બહારથી અંદર જતું રહેશે અને પાછું આપણે 4 વોલ્ટેજ કાઢી લેશું, બરાબર. 20 મિલીવોલ્ટ આપ્યા છે એ આપણે હવે નહીં આપીએ તો પાછું કોષરસ પટલ બંધ થઈ જશે. તો અહીંયા તમને એ આકૃતિ દર્શાવી છે, બરાબર. હવે તમને સામાન્ય રીતે આ પલ્સ આપ્યા છે, મતલબ 20 મિલીવોલ્ટ આપ્યા પહેલાંની આકૃતિ છે. પહેલાંની આકૃતિમાં જે લીલા કલરનો ભાગ દેખાય એ ડીએનએ છે. આ લીલા કલરવાળો જે ભાગ દેખાય, બરાબર છે, તો એ ડીએનએ છે, બરાબર. હવે જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો છો, ઈ ફિલ્ડ આપો છો, ત્યારે જો કોષની ફરતી બાજુએ છિદ્ર પેદા થયા. છિદ્ર પેદા થયા ને એટલે આ જે ડીએનએ છે ને એ ડીએનએ જો લીલા કલરનો ભાગ અહીંયા નથી, પરંતુ અહીંયા અંદર લીલા કલરનો ભાગ આવી ગયો. તો જ્યારે પણ ચાર્જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તે બધો ચાર્જ એક બાજુ ગોઠવાય છે. કાં તો બધો અહીંયા તમે જો બે કન્ડિશન છે, કાં તો બધો બહારની બાજુ પ્લસ ને અંદરની બાજુ માઇનસ, અને અંદરની બાજુ પ્લસ તો બહારની બાજુ માઇનસ. તો આ કોષરસ પટલની ફરતી બાજુએ આવું નિર્માણ થાય છે અને વિદ્યુત છિદ્રતા વધી જાય. એટલે કોષરસ પટલની અંદર અહીંયા તમને જે દેખાય છિદ્ર વધી જાય છે અને છિદ્ર વધી ગયા એટલે ડીએનએ જે બહાર લીલા કલરનું હતું એ અંદર જતું રહ્યું. આ એક કઈ રીતના અંદર ક્રિયા થાય છે એ હું તમને સમજાવું છું. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે પલ્સ પૂરા થઈ ગયા, મતલબ આપણે 20 મિલીવોલ્ટ જે આપ્યું હતું એ હવે કાઢી લીધું, એ હવે આપણે આપતા નથી. તો પાછા છિદ્ર હતા એ બુરાઈ ગયા, મતલબ દેશી ભાષામાં કે છિદ્ર જે બન્યા હતા અહીંયા એ છિદ્ર હવે દૂર થઈ ગયા. એટલે આપણું જે કોષ છે એમની અંદર ડીએનએ આવી ગયું. તો આ જે પદ્ધતિ છે એને વિદ્યુત છિદ્રતા, થોડા સમય માટે વિદ્યુત પ્રોવાઈડ કરો એટલે છિદ્રતામાં વધારો થાય, બહારનું ડીએનએ અંદર જતું રહે, એને આપણે વિદ્યુત છિદ્રતા તરીકે ઓળખીએ છીએ. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો અમુક પદ્ધતિ એવી છે કે આખી પદ્ધતિનું વર્ણન આપણે અહીંયા કરેલું છે કે માની લો અગારોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયન્સ, એ તમને હવે સારી રીતના યાદ હશે. તો અગારોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયન્સ એમની અંદરથી આપણે ટીઆઈ પ્લાઝમિડ લીધું હતું. શું લીધું હતું? ટીઆઈ પ્લાઝમિડ. ટીઆઈ પ્લાઝમિડ હતું તો એને કેવો આપણે કર્યો હતો? તો કે બિન હાનિકારક વાહક બનાવ્યો હતો. તો આપણી પ્રાણીઓમાં રેટ્રોવાયરસ લ્યો, વનસ્પતિની અંદર અગારોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયન્સ છે એમાંથી લીધેલું ટીઆઈ પ્લાઝમિડ છે, એ બંનેને વેસ્ટમાંથી આપણે બેસ્ટ કર્યા હતા, મતલબ બિન હાનિકારક રોગકારક વાહક તરીકે ઉપયોગ કર્યો હતો.
તો આ જે અંતિમ પદ્ધતિ છે એ અંતિમ પદ્ધતિની અંદર બિનહાનિકારક વાહકનો ઉપયોગ કરી અને આ વાહકોથી જ્યારે કોષને ચેપ લગાડવામાં આવે, સંક્રમિત, દાખલા તરીકે અગારો બેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સની અંદર આપણે ટીઆઈ પ્લાઝમિડની અંદર ટી ખંડ દૂર કરીને આપણું યોગ્ય ડીએનએ દાખલ કરી દીધું, યોગ્ય જનીન દાખલ કરી દીધું, પછી આ પાછું આ ડીએનએ છે એ અગારો બેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સમાં થાય અને એમનો ચેપ હું વનસ્પતિ એમાંય ખાસ કરીને દ્વિદળી છે એમની અંદર હું ચેપ લગાડીશ ને ત્યારે આપણું ડીએનએ એમની અંદર જતું રહેશે. એટલે ડીએનએ વહન કરવા માટે, યજમાન કોષની વહન કરવા માટે આપણે બિનહાનિકારક એટલે કે જે રોગ ન કરે, હાનિ ન પહોંચાડે એવા રોગકારકનો આપણે ઉપયોગ કરીએ, એમનો ચેપ લગાડીએ. તો એના બે ઉદાહરણ મેં તમને કીધા, વનસ્પતિની અંદર અગારો બેક્ટેરિયમ ટ્યુમિફિશિયન અને પ્રાણીઓમાં રિટ્રોવાયરસનો ઉપયોગ કરાય છે. આમ પુનઃસંયોજિત ડીએનએને યજમાન કોષમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એમ પુનઃસંયોજિત ડીએનએના નિર્માણ માટે ઉપકરણો વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો ઉપકરણોમાં આગળ આપણે પુનઃસંયોજિત ટેકનોલોજીના પદ્ધતિના સ્ટેપનો અભ્યાસ કરવાનો છે. તો આ સ્ટેપ મેં તમને પહેલા જ લેક્ચરમાં શીખવાડ્યા છે. એ સ્ટેપ બધા અહીંયા ક્રમમાં યાદ રાખવાના છે અને ક્રમની અંદર વ્યવસ્થિત સમજવાના છે. તમારી પાસે પહેલાં યોગ્ય ડીએનએ હોવું જોઈએ. તો પુનઃસંયોજિત પદ્ધતિ, હવે તમારી પાસે બધા 3 ઉપકરણો છે, વાહક છે, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે, લાઇગેસ છે, બરાબર. એમના સિવાય અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસનું મશીન છે, બધું હવે તમને આવડે છે. તો હવે એમના માટે પ્રક્રિયા એક અલગ અલગ મશીન પ્રમાણે શીખવાની હોય, બાકી તમે એમનો ઉપયોગ કરી શકો. તો આ સ્ટેપ તમને ABCD એવી રીતના પૂછે અને ક્રમમાં ગોઠવો, કયો ક્રમ સાચો છે, એવા પ્રશ્નો આ સ્ટેપ ઉપરથી તમને આવી શકે. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, ડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, એમની ક્રિયાવિધિના સ્ટેપ છે, સોપાનો છે, પગથિયા છે, ચરણ છે. તો આ પદ્ધતિના અલગ અલગ સ્ટેપ જુઓ તો પહેલું સ્ટેપ છે ડીએનએનું અલગીકરણ. એટલે તમારી પાસે પહેલાં તો ડીએનએ હોવું જોઈએ, ત્યાર પછી યોગ્ય વાહકની પસંદગી. બીજું સ્ટેપ કયું હોવું જોઈએ? યોગ્ય વાહકની પસંદગી. કદાચ લખ્યું ન હોય તો કાંઈ નહીં, તમે ઉમેરી શકો અહીંયા કોમા કરીને, યોગ્ય વાહકની પસંદગી. યોગ્ય વાહક પછી આ બંનેને એક સમાન રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપવામાં આવે છે, બરાબર છે. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી અવખંડન એટલે ટુકડા કરવા. ટુકડા થઈ જાય એનું આપણે અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી અલગીકરણ કર્યું, છૂટા પાડ્યા ઇથિલિયમ બ્રોમાઇડ, અલ્ટ્રાવાયોલેટ એટલે જે ખાસ કરીને ઓરેન્જ કલરના જે ખંડ જોવા મળતા હતા એ. તો ડીએનએનું આપણે અલગીકરણ કર્યું, વાહકનું કર્યું, ત્યારબાદ બંનેને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપ્યા. વિદેશી ડીએનએ કપાઈ જાય એ ટુકડાને આપણે છૂટા વળવા માટે અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું. તો અહીંયા ઈચ્છિત ડીએનએના ટુકડાનું અલગીકરણ છે ને, એના માટે જે પદ્ધતિ ઉપયોગ થાય છે એમનું નામ છે અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ત્યારબાદ આજે વાહક છે એ વાહકની અંદર આપણે વિદેશી ડીએનએને જોડાણ કરવાનું. પણ જોડાણ એ તમે કોની મદદથી કરો છો? લાઇગેસ. જોડાણ કોની મદદથી કરો? લાઇગેસ. આ તમારી પાસે હવે જે ડીએનએ બની ગયું એ ડીએનએને હવે કોની અંદર દાખલ કરશો? યજમાન કોષની અંદર પુનઃસંયોજિત ડીએનએ કે ડીએનએને દાખલ કરાવશો. ત્યારબાદ આ જે કોષોની અંદર દાખલ થાય છે એમની પસંદગી કરશો. પસંદગી થઈ જાય, બરોબર છે. હા, એના માટે પસંદગીમાં રેખક જવાબદાર છે કે આપણું ડીએનએ દાખલ થયું જ છે. દાખલ થઈ ગયા બાદ આપણે એનો મોટા પાયે ઉછેર કરવાનો, એની દ્વારા આપણે નિપજ બનાવવાની અને નિપજ બનાવી અને નિપજને આપણે નિષ્કર્ષણ કરવાની, છૂટી પાડવાની અને ત્યારબાદ એનું પેકેજિંગ કરવાનું અને માર્કેટની અંદર વેચવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડીએનએ પદ્ધતિ છે એમના સામાન્ય તબક્કાઓ છે. એમના સિવાય વાત કરવામાં આવે તો જનીન દ્રવ્યનું અલગીકરણ. જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ પણ ડીએનએ છે કોઈ પણ કોષમાંથી બહાર કાઢવું હોય
તો પહેલું જ સ્ટેપ છે એમનું નામ છે જનીન દ્રવ્યનું અલગીકરણ, આઇસોલેશન ઓફ જેનેટિક મટીરિયલ, મતલબ ડીએનએ છે. એ ડીએનએને કોઈ પણ કોષમાંથી પહેલાં બહાર કાઢવું હોય તો એના માટેની કંઈક ક્રિયાઓ હોય છે. એ ક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ તમારે જે કાંઈ ડીએનએ જોઈએ છે એ શુદ્ધ સ્વરૂપે હોવું જોઈએ. શુદ્ધ સ્વરૂપે એટલે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપી શકો એવું હોવું જોઈએ. અને બીજું, પ્રોટીન, આરએનએ, લિપિડ, કાર્બોદિત આ બધા મહાઅણુઓથી શુદ્ધ એટલે કે મુક્ત હોવું જોઈએ. તો પહેલાં બે તમને યાદ રાખવાની વસ્તુ આપી છે, નોંધ આપી છે કે તમને જે ડીએનએ તમે ફાઇન્ડ કરો છો એ ડીએનએ કેવું હોય તો કે કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કોણ છે? ન્યુક્લિક એસિડ. કેમ કે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી એ બધાની અંદર જનીન દ્રવ્ય કોણ છે? તો કે ન્યુક્લિક એસિડ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટોબેકોમોઝિક વાયરસ છે, એચઆઈવી છે, તો એમની અંદર આરએનએ છે. વાયરસ હોય તો આરએનએ હોઈ શકે, બરાબર છે. તો મોટે ભાગે જનીન દ્રવ્ય તરીકે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીમાં તો શું છે? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં પણ ડીએનએ છે. ડીએનએની વાત કરું, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. ડીએનએનું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. કેમ કે નાઇટ્રોજન બેઝ, પેન્ટો શર્કરા અને ફોસ્ફરિક એસિડ આ ત્રણ ભેગા થઈને ન્યુક્લિક એસિડની રચના કરે છે. ન્યુક્લિક એસિડમાં જે શર્કરા છે એ રિબોઝ શર્કરા, રિબોઝ શર્કરાના બીજા નંબરના કાર્બન ઉપર એક ઓક્સિજનનો અણુ ઓછો છે, એટલા માટે આ શર્કરાને ડીઓક્સી રિબોઝ તરીકે ઓળખીએ. એ ડીએનએમાં આવેલી એટલે એને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અથવા ડીએનએ કહીએ છીએ. ડીએનએને રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી મદદથી કાપવા માટે આવશ્યક છે. એટલે પહેલી વસ્તુ સામાન્ય રીતે ન્યુક્લિક એસિડની વાત કરવાની છે. ડીએનએના અલગીકરણની. ડીએનએ શું છે? ન્યુક્લિક એસિડનું અલગીકરણ કરો તો પહેલાં એક કઈ વસ્તુ છે તો કે ડીએનએ બરાબર ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ શુદ્ધ સ્વરૂપે હોવું જોઈએ અને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપવા માટે આવશ્યક છે. એટલે શુદ્ધ સ્વરૂપે જોઈએ, પ્યોર ફોર્મમાં જોઈએ. એટલે કે બીજા અણુઓથી મુક્ત, બીજા અણુ જેવા કે પ્રોટીન, આરએનએ, લિપિડ આવા બીજા અણુઓથી મુક્ત હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયા જોઈએ. હવે માની લો કે કોઈ પણ કોષ છે તો કોષમાંથી આપણે ડીએનએ બહાર કાઢવું છે. તો પહેલાં તો આપણે શું કરવું પડે? આ કોષ વોલ જે મતલબ સેલ દિવાલ અથવા તો સેલ વોલ છે એમને, કોષ દિવાલ છે એમને તોડવી પડે, બરોબર છે. કેમ કે કોઈ પણ ડીએનએનું આવેલું ક્યાં છે તો કે ડીએનએ કોષ કેન્દ્રમાં આવેલું છે. તો અહીંયા કોષ કેન્દ્રમાં હોય તો પહેલાં તમારે કોને તોડવી પડે? કોષ દિવાલને તોડવી પડે. ત્યારબાદ બીજા નંબરે કોને તોડવું પડે? કોષરસ પટલને તોડવું પડે. એટલે આ બધાને મેં તોડ નાખ્યું. કોને તોડ નાખ્યું? કોષ દિવાલને તોડ નાખી, કોષરસ પટલને તોડ નાખ્યું. એટલે આજે પ્રવાહી મળ્યું, બરાબર. એ કોષનું નિષ્કર્ષ એટલે સેલ એક્સ્ટ્રેક્ટ કહેવાય. પણ એની અંદર પ્રોટીન હોય, લિપિડ હોય, ન્યુક્લિક એસિડ હોય, આરએનએ હોય, આવું બધું હોય કે ન હોય? હવે એની અંદરથી આપણે ખાલી શું જોઈએ છે તો આવું જે સેલ એક્સ્ટ્રેક્ટ મળે આવું ભર્યું છે એની અંદર આરએનએને દૂર કરવા માટે આરએનએસ, બરોબર, પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએઝ, લિપિડને દૂર કરવા માટે લાઇપેઝ, કાર્બોદિતને દૂર કરવા માટે કાર્બોહાઈડ્રેટેઝ આવા ઉત્સેચકો નાખવાના. એટલે બધાએ શું થઈ ગયા? તૂટી ગયા. તૂટી ગયા ને એટલે આરએનએ, ડીએનએ આવું બધું ઉપર હશે એમાંથી આપણે કોને તોડ નાખવાનું? આરએનએને તોડ નાખવાનું, પ્રોટીનને તોડ નાખવાનું. કેમ કે આપણે ડીએનએ કેવા સ્વરૂપે જોઈએ? શુદ્ધ સ્વરૂપે. અને પછી આજે ખાલી ઉત્સેચકોની સારવાર આપ્યા બાદ એમની અંદર આપણે આલ્કોહોલ નાખી દેવાનો. જે કાંઈ વધ્યું એની અંદર આલ્કોહોલ નાખી દેવાનું. એટલે જે ડીએનએ હશે એ ઠંડુ આલ્કોહોલ નાખો ને એટલે અવક્ષેપિત થાય, પ્રેસિપિટેશન થાય, એટલે ડીએનએ છૂટું પડી ગયું. તો પહેલાં તમારે કોષ દિવાલને તોડવી પડે. તો અહીંયા તમને અલગ અલગ આપ્યું. સપોઝ તમારે બેક્ટેરિયામાં ડીએનએ કાઢવું છે, તો સપોઝ તમારે વનસ્પતિમાંથી ડીએનએ કાઢવું છે, સપોઝ તમારે પ્રાણીમાંથી, ફૂગમાંથી ડીએનએ કાઢવું છે, તો એની કોષ દિવાલ બધાની અલગ અલગ બનેલી છે. એટલે કોષ દિવાલ તોડવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય, અલગ અલગ ઉત્સેચકનો ઉપયોગ થાય. એમની વાત કરીએ આપણે. જો આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આ એક સરસ મજાની આકૃતિ બનાવી છે. તો અહીંયા તમને દેખાય બેક્ટેરિયા, જીવાણુ છે. આ ઈસ્ટ છે એ ફૂગ કહેવાય. અહીંયા લીલ અથવા તો વનસ્પતિ છે, અહીંયા ફૂગ છે અને અહીંયા પ્રાણી કોષ છે.
તો આમની જે કોષ દિવાલ છે જીવાણુની એ કોની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. બરોબર. એટલે પહેલું સ્ટેપ બધાની અંદર અલગ પડે છે, બાકીના બધા સ્ટેપ કોમન છે. તો પહેલાં બેક્ટેરિયામાંથી મારે કોષ દિવાલ તોડવી હોય તો એ તો પેપ્ટિડોગ્લાયકેનની છે, અને એના તોડવા માટે ઉત્સેચક કોની જરૂર પડે? લાઇસોઝાઇમ. પછી તો કે આરએનએઝ, પ્રોટીએઝ અને લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ, આ બધાની હું ટ્રીટમેન્ટ આપું એટલે અશુદ્ધિ દૂર થઈ ગઈ, અને પછી ઠંડો આલ્કોહોલ નાખું એટલે ડીએનએ અવક્ષેપિત થઈ ગઈ. આ કોમન બાબત થઈ. હવે સપોઝ મારે આ બેક્ટેરિયામાંથી ડીએનએ નીકળી ગયું, એટલે બેક્ટેરિયા માટે પહેલી પદ્ધતિ આપણે બેક્ટેરિયાની કોષ દિવાલ તોડવાની, ત્યારબાદ એવું બફર આવે એટલે કોષરસ પટલ અને બધી અશુદ્ધિઓ બાર્યા. હવે આપણે પ્રોટીન તોડ નાખવાનું, આરએનએ તોડ નાખવાનું, લિપિડ હોય તો એ તોડ નાખવાનું. વધવું શું જોઈએ? ડીએનએ. જે ડીએનએ વધે છે એનું સેન્ટ્રીફિકેશન કરી, બરોબર છે, અને આલ્કોહોલ નાખી દેવાનો એટલે પ્રેસિપિટેટ થઈ જાય, તાતણા મળી જાય ડીએનએના. હવે સપોઝ આપણે કોનામાંથી? તો કે ફૂગમાંથી ડીએનએ કાઢવું. તો ફૂગની કોષ દિવાલ કોની બનેલી? કાઇટિન. કાઇટિનને તોડનારો ઉત્સેચક કોણ? કાઇટિનેસ. તો પેલા એક ટ્યુબની અંદર ઈસ્ટના કોષ લેવાના, એની અંદર કાઇટિનેસ નાખવાનું એટલે કાઇટિન તૂટી ગયું, કોષ દિવાલ તૂટી ગઈ. કોષરસ પટલ તોડી નાખવાનું, બધું બારું આવે. અગેન જે અશુદ્ધિ દૂર કરી નાખવાની, આરએનએ દૂર કરી નાખવાનું, પ્રોટીન, યોગ્ય ઉત્સેચક આરએનએઝ, પ્રોટીએઝ, લાઇપેઝનો ઉપયોગ કરી, અને પાછું જે ડીએનએ વધશે એને ઠંડુ આલ્કોહોલ નાખી દો એટલે અવક્ષેપિત થઈ ગયું. એવી રીતના લીલી વનસ્પતિની કોષ દિવાલ કોની બનેલી? સેલ્યુલોઝ. સેલ્યુલોઝને તોડવા માટે સેલ્યુલેઝ. ફૂગ પાછું આવ્યું, કાઇટિનને તોડવા માટે કાઇટિનેઝ. અને પ્રાણીમાં કોષ દિવાલ ગેરહાજર છે તો આપણા કોષની અંદરથી ડબલ્યુબીસી લેવાના. ડબલ્યુબીસીને તમારે શું કરવાના? તો કે પહેલાં કોષરસ પટલ તોડી નાખવાનું. કોષરસ પટલ તોડી નાખ્યા, હાલો પછી એમની અંદર આરએનએ, ડીએનએ બધું હશે, એમાંથી આપણે ડીએનએ એક રાખવાનું છે, આરએનએને આરએનએસથી તોડી નાખવાનું, પ્રોટીનને પ્રોટીએસથી, લિપિડને લાઇપેઝથી, વધારાનું કાર્બોદિત પોલિસેકેરાઇડ હોય તેને તોડી નાખવાનું. અશુદ્ધિ દૂર થઈ ગઈ. જે વધે એની અંદર ઠંડો આલ્કોહોલ નાખી દો એટલે ડીએનએ પ્રેસિપિટેટ થઈ જાય, એ તમને ડીએનએ મળી ગયું. અને પછી એમને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપ મૂકી દેવાનો, અને કાપ મૂકી અને પછી એમનો તમે વિદેશી ડીએનએ તરીકે, આરડીએનએ તરીકે શોર્ટગન મેથોડોલોજીનો ઉપયોગ કરીને તમે એનો ઉપયોગ કરી શકો છો. એ આગળના ધોરણમાં તમે કંઈક ભણશો. ત્યારબાદ અહીં આપણે એની પ્રોસિજર વાંચીએ. જ્યારે બેક્ટેરિયલ કોષો વનસ્પતિ કે પ્રાણી પેશીને કોનાથી? તો કે જે બેક્ટેરિયા કોષો છે એમને લાઇસોઝાઇમથી, વનસ્પતિ કોષો છે એને સેલ્યુલેઝથી, ફૂગ હોય તો એને કાઇટિનેસથી. પ્રાણી પેશીની જરૂર નથી કેમ કે કોષ દિવાલ છે જ નહીં. સારવાર આપવામાં આવે છે અને કોષ દિવાલને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ડીએનએ પટલો વડે ઘેરાયેલું છે એટલા માટે કે આ જે આપણે આ કોષોને તોડીને ખોલતા બીજા બૃહદ અણુ, બૃહદ એટલે મોટા અણુ, મહાઅણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, આ બધા ડીએનએ આ મુક્ત થશે. પરંતુ આ ડીએનએની સાથે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, પછી આ ઉત્સેચકની સારવાર આપવાની. તો આ જે આરએનએ છે એને દૂર કરવા માટે આરએનએ, પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએઝ, પોલિસેકેરાઇડને દૂર કરવા માટે કાર્બોહાઈડ્રેટેઝ, લિપિડને દૂર કરવા માટે લાઇપેઝ. તો આ આરએનએ તૂટી ગયું, પ્રોટીન તૂટી ગયું, પોલિસેકેરાઇડ તૂટી ગયું, લિપિડ તૂટી ગયું, એક જ હાજુ રહ્યું, હું ડીએનએ. હવે આ ડીએનએને આ બધાના જે તૂટેલા અણુઓથી છૂટું પાડવું હોય તો એમની અંદર શું નાખી દેવાનો? ઠંડો આલ્કોહોલ નાખી દેવાનો. કેવો આલ્કોહોલ? ઠંડો. એકદમ ઠંડો આલ્કોહોલ નાખી લ્યો અને એબ્સોલ્યુટ આલ્કોહોલ નાખવાનો. બરોબર છે? એબ્સોલ્યુટ એટલે 100% આલ્કોહોલ હોય, 100% જ ન હોય, પણ એને આપણે એબ્સોલ્યુટ તરીકે ઓળખીએ છીએ. તો એ નાખી દેવાનો. ત્યારબાદ 70% આલ્કોહોલથી પણ ટ્રીટમેન્ટ આપવાની, એટલે વધારાના જે આયનો, ક્ષાર છે એ બધું દૂર થઈ જાય અને આપણું ડીએનએ છે એ શુદ્ધ સ્વરૂપે મળી જાય. પરંતુ પહેલાં આપણે 100% આલ્કોહોલથી પછી 70% આલ્કોહોલથી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. હવે ડીએનએ સાથે તમને ખબર છે હિસ્ટોન જેવું પ્રોટીન પણ હોય. તો એ પ્રોટીનને દૂર કરવા માટે આપણે પ્રોટીએઝની જરૂર પડે. તો તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુ પર જનીન સ્થાન પામેલા છે. અને આમ આવા પ્રોટીન, હિસ્ટોન જેવા પ્રોટીનને પણ દૂર કરવા માટે પ્રોટીએઝ, આરએનએ દૂર કરવા માટે રિબોન્યુક્લિએઝ કયો કે આરએનએઝ કયો, બંને એક જ છે.
બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે. અંતે ઠંડો આલ્કોહોલ. ઠંડો આલ્કોહોલ એટલે અહીંયા જો પ્રેસિપિટેશન દેખાય. આ ડીએનએને ચીપિયા વડે ખેંચ્યું છે, જેને સ્પુલિંગ વડે ઓળખીએ છીએ. તો સ્પુલિંગ એટલે ખાસ કરીને ડીએનએ છે એને ખેંચો એટલે આવા તાતણા સ્વરૂપે દેખાય. ડીએનએ તમને સીધું આવી રીતના જુઓ ને બેવડી કુંતલમય રચના ન દેખાય એટલે એવું વિચારતા નહીં કે આમાં બેવડી કુંતલમય રચના કેમ નથી દેખાતી. એના માટે એક્સરે ક્રિસ્ટલોગ્રાફિઝનનો ઉપયોગ કરવો પડે. તો અંતે ઠંડો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરાય છે અને તેને સસ્પેન્શન એટલે કે આજે પ્રવાહી માધ્યમમાં પાતળા તાતણાઓનો સમૂહ સ્વરૂપે જોઈ શકાય. તો આજે તાતણાઓનો સમૂહ છે, બરોબર. અને ચીપિયા વડે તમે ખેંચો એટલે આવું દેખાય અને સ્પુલિંગ કહેવાય. તો બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે. અંતે ઠંડો ઇથેનોલ ઉમેરી ડીએનએનું અવક્ષેપણ કરાય. તેને અવલંબિત માધ્યમમાં પાતળા તાતણાઓના આટલા પાતળા તાતણાઓનો સમૂહ છે. આ આકૃતિ પણ તમારા બુકમાં આપેલી છે. તો સ્પુલિંગનો મતલબ થાય ચીપિયા વડે કે કોઈ વસ્તુ તમે ખેંચો તો એના જેવું થાય. ટેસ્ટ ટ્યુબની અંદર થોડુંક રૂના તાતણા નાખ્યા હોય ને એવું કેમ દેખાય, એવું તમને ડીએનએ દેખાશે. એ તમને વિદેશી ડીએનએ હવે મળી ગયું. ત્યારબાદ આપણે ચોક્કસ જગ્યાએથી કાપણી છે, બરાબર છે. યુઝ ઓફ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર. તો એ કઈ રીતના ઉપયોગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. થેન્ક યુ.